એક સાચું કહું, તમારો સૌથી મોટો દુશ્મન કોઈ સ્ટોક માર્કેટ ક્રેશ નથી, એ છે તમારો પડોશી. જ્યારે શર્માજીનો દીકરો કોઈ રેન્ડમ સ્ટોકમાંથી 200% નફો કમાય છે ત્યારે આપણને ઊંઘ નથી આવતી. આપણે વિચાર્યા વિના પોતાનું મહેનતનું કમાયેલું પૈસું ત્યાં મૂકી દઈએ છીએ. શા માટે? કારણ કે આપણને લાગે છે કે ભીડ હંમેશા સાચી હોય છે. બેન્ડવેગન ઇફેક્ટમાં આપનું સ્વાગત છે. આ માઇન્ડ ઓવર મનીના એપિસોડમાં આપણે સમજશું કે આ ઇફેક્ટ આપણા નિર્ણયોને કેવી રીતે આકાર આપે છે. આપણું દિમાગ આજે પ્રિમિટિવ છે. હજારો વર્ષ પહેલા જો ભીડ દોડતી હતી તો આપણે પણ બચવા માટે દોડતા હતા. આજે એ જ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ આપણને ફાઇનાન્શિયલ સેબોટેજ તરફ લઈ જાય છે. આ આપણે રિયલ લાઈફમાં પણ જોઈ શકીએ છીએ. જેમ કે લિમિટેડ એડિશન વસ્તુ ખરીદી લેવી એ વિચાર્યા વિના કે એ વેચાઈ રહી છે, અથવા ખાલી રેસ્ટોરન્ટ છોડીને ફક્ત ભીડવાળા રેસ્ટોરન્ટમાં જવું કારણ કે આપણને વધારે સારું લાગે છે. યાદ છે એ 2021-22નું ક્રેઝ જ્યારે દરેક બીજો સ્ટાર્ટઅપ આઈપીઓ લાવી રહ્યું હતું? મીડિયા કહી રહી હતી કે આ ડિજિટલ ઇન્ડિયાનું ભવિષ્ય છે. મિત્રો કહી રહ્યા હતા કે લિસ્ટિંગ ગેન્સ તો પાક્કા છે. અમે પ્રોફિટેબિલિટીનું બેઝિક ગણિત વિન્ડો બહાર ફેંકી દીધું. લોસમાં ચાલી રહેલી કંપનીઓને આસમાને ઊંચી કિંમત પર ખરીદી. શા માટે? કારણ કે આપણે બધાએ એ જ કર્યું જે બધા કરી રહ્યા હતા. અમે લાગ્યું કે જો આપણે ચૂકી જઈશું તો પાછળ રહી જઈશું. એક સિમ્પલ નિયમ યાદ રાખો, બિઝનેસમાં રોકાણ કરો, ટ્રેન્ડ્સમાં નહીં. આગલી વખત જ્યારે કોઈ હોટ ટિપ મળે અથવા કોઈ સ્ટોક ચાંદ સુધી જઈ રહ્યો હોય ત્યારે પોતાને આ 3 પ્રશ્નો પૂછો. પહેલું, શું હું આ ત્યારે પણ ખરીદું જો બીજું કોઈ પણ ખરીદી રહ્યું ન હોય? બીજું, શું મને ખબર છે કે આ કંપની પૈસા કેવી રીતે કમાય છે? અને ત્રીજું, શું આ મારી લાંબા ગાળાની સ્ટ્રેટેજીનો ભાગ છે? પૈસા તમારા છે, મહેનત તમારી છે, તો નિર્ણય ભીડનો કેમ? તમારા પૈસાની કાળજી લો કારણ કે ભીડ પાસે કોઈ નકશો નથી. તમારો બેન્ડવેગન મુવમેન્ટ કયો હતો? કોમેન્ટ્સમાં જણાવો અને આવી જ ઇન્સાઇટ્સ માટે ઇન્વેસ્ટ યાજ્ઞાને સબસ્ક્રાઇબ કરો. આભાર.